મિત્રો આપણે લઈ લીધા છે જો લીલાછમ જેવા એવા મરચા, અને મરચા આપણે ધોઈ નાખશું. આપણે તેને બનાવવાના છે વરાળિયા મરચા. તો આ રીતે આપણે ચણાનો લોટ લઈ લેશું. લોટને આપણે ચાળી લેશું. ચાળી અને તેને શેકવાનો નથી, આપણે આ રીતે ચાળી અને કાચો જ લોટ લેવાનો છે. પછી તેમાં આપણે મીઠું એડ કરીશું, હળદર એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું, ધાણા જીરુંની 1 ચમચી એડ કરશું, 2 ચમચી આપણે ખાંડ એડ કરશું અને 2 પાવરા આપણે તેલના એડ કરવાના છે. બધા લોટને આ રીતે આપણે કંઈક એવું મિક્સ કરી ચોળી અને 2 થી 3 ચમચી જેટલું આપણે એમાં પાણી એડ કરવાનું છે, જેથી આપણો લોટ સારો એવો ગૂંથાઈ જાય. આ રીતે આપણે જે મરચાંને કટ લગાવી દીધા છે બધા જ મરચાં, પછી આપણે તેને ભરવાના છે અને આપણે એને વરાળમાં મૂકવાના છે. જો ચારણી સામે દેખાય છે ને, આ રીતે આપણે મરચાંને બધા ભરી અને ચારણીમાં એડ કરી દઈશું, રાખી દઈશું. અને આપણે પાણી પણ ગરમ થવા રાખી દીધેલું છે, જેમાં આપણે વરાળિયા મરચાં બાફવાના છે. આ રીતે બહુ મજા આવે તમને મરચાં ખાવાની, બહુ સારા એવા લાગે છે. કોઈ પણ ઝંઝટ વગરના આપણા મરચાં છે. જો આ રીતે આપણે ચારણીમાં એડ કરી દીધા છે અને ચારણીને બાફવા રાખી દીધી છે. આ રીતે જો આપણા મરચાં બફાઈને તૈયાર થઈ ગયા છે, બાઉલમાં કાઢી લીધા છે. આ બાજુ આપણે તેલ ગરમ કરીશું 2 પાવરા, તેમાં રાઈ, જીરું અને હિંગ ચપટી એડ કરી અને તેનો વઘાર કરીશું આપણે. આ રીતે આપણે રાઈ અને જીરું તતરી જાય એટલે તેને આપણે મરચાં ઉપર એડ કરી દઈશું. આ રીતે આપણે મરચાંને બનાવી અને આપણા મરચાં વરાળિયા બનીને તૈયાર થઈ જાય છે. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે.